નખત્રાણા ખાતે ઉમા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઉમા વિદ્યાલયમાં અભ્યાસ કરતા ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ દ્વારા આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓ, વાલીઓ અને આમંત્રિત મહેમાનોએ મોડી રાત સુધી આનંદ મેળો માણ્યો હતો। બાળકોની પ્રતિભા અને કૌશલ્યતાના વખાણ કર્યા હતા। આવા મેળાઓ થકી બાળકોમાં પ્રતિભા ખીલે છે। જ્ઞાન સાથે ગમત પણ જરૂરી છે, જેથી શાળાના સંચાલકોની પણ સરાહના કરવામાં આવી હતી, તેવું ટ્રસ્ટી બાબુભાઈ ધનાણીએ જણાવ્યું હતું। કબીર આશ્રમ વિરાણી મોટીના લઘુ મહંત સુરેશદાસ બાપુના હસ્તે દીપ પ્રાગટ્ય કરી મેળાને ખુલ્લો મુકાયો હતો। મેળામાં 24 ખાણીપીણી લોટરીના સ્ટોલ, બાળકોના મનોરંજનના સ્ટોલ, જમ્પિંગ તેમજ બાળકોની પ્રિય મિકી માઉસના સ્ટોલ ઉભા કરાયા હતા। દરેક સ્ટોલને દેશની ક્રાંતિકારી વીરાંગનાનું નામ આપવામાં આવ્યું હતું। નખત્રાણા લોહાણા મહાજનના પ્રમુખ, પૂર્વ સરપંચ, ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો સહિતના ઉપસ્થિત રહ્યા હતા। અમારી સ્કૂલ ઉમા વિદ્યાલય આજથી લગભગ 2008માં અમે સ્ટાર્ટ કરી છે। ત્યારથી કરીને અમે વર્ષ દરમિયાન કંઈક ને કંઈક નવું બાળકો માટે શીખે, એને જાણવા મળે, એને અનુભવ મળે, એના માટે કંઈક ને કંઈક કરતા ગયા। કોરોના પછી બંધ થઈ ગયું। આ વખતે અમે આનંદ મેળાનો ઉત્સાહ છોકરામાં વધે, આનંદ મેળાનું આયોજન કર્યું છે। છોકરામાં ઉત્સાહ વધે, સંગઠન વધે, એકતા વધે અને બિઝનેસનો એને કેવી રીતે કરવો અને આવક જાવક હિસાબ કેવી રીતે રાખવો એ પણ એને અનુભવ મળે, એવી રીતે અમે આ કાર્યક્રમ ગોઠવ્યો છે। છોકરામાં ખૂબ આનંદ છે, પેરેન્ટ્સમાં પણ ખૂબ આનંદ છે। અત્યારે ભરચક અત્યારે મેળાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે। આનંદ મેળામાં ખાણીપીણીના સ્ટોલ છે। ખાસ તો અમારો અત્યારે મહિલા જે દિન ચાલી રહ્યો છે, આપણી વિશિષ્ટ ભારતની જે મહિલાઓ છે એના ઉપરથી આ ટોટલ 24 સ્ટોલના નામ અમે રાખ્યા છે। વિદ્યાર્થીઓને બિઝનેસ કેવી રીતે થાય, સંગઠન કેવી રીતે થાય, પાર્ટનરશિપ કેવી રીતે કરાય અને એમાં હિસાબ કેવી રીતે રખાય, એનો અમે એને સંદેશ આપવા માંગીએ છીએ। અમારો મુખ્ય ઉદ્દેશ તો દરેક વિદ્યાર્થીઓ શિક્ષણની સાથે જે એમની જે ઓરિજિનલ જિંદગી છે, સાચી જિંદગીમાં કેવા એમની સામે પડકારો આવશે, એની સામે કેમ લડશે, કેમ માત્ર ચોપડીના કીડા નથી બનતા વિદ્યાર્થીઓ, માત્ર પુસ્તકીય કીડા બનવાને બદલે જીવનનો રાહ બતાવે એવું અમારી કોશિશ છે। એની કોશિશના ભાગરૂપે અમે આનંદ મેળો કર્યો છે, જેમાં દરેક વિદ્યાર્થી પોતાનું યોગદાન આપે અને કંઈક જીવનનો પાઠ શીખે। રહસ્ય એ છે, બધા સ્ટોલ 24 સ્ટોલ છે રાખ્યા છે આપણે, એ બધું મહિલા ઉપર રાખ્યું છે આપણે નામ, કે જેથી કરીને આજે આંતરરાષ્ટ્રીય મહિલા ડે ની ઉજવણી થાય છે ત્યારે આપણે એક મહિલાઓ જે આપણે ભારતની જે રત્ન કહેવાય છે, મહિલાઓ ભારત રત્ન, એમના નામ ઉપરથી રાખ્યું છે કે જેમ જાગૃતતા, મહિલાને આજે આપણે જાગૃત બનાવવા માટે આપણે એમને પ્રોત્સાહન, પાછળથી એટલું સરસ પ્રોત્સાહન મળે। વિદ્યાલય તરફથી આ સ્ટોલનો નિર્માણ કરવામાં આવ્યો એ અમને ખૂબ જ ગમ્યો અને આ સ્ટોલ, આ આનંદ મેળો ભવિષ્યમાં થશે તો અમને ખૂબ જ ગમશે અને આમાં અમને ખાલી પુસ્તકનું જ્ઞાન નહીં પણ અમને બીજું પણ શીખવા મળે છે। મેળામાં ફરવાની બાળકોમાં જે ઉત્સાહ દેખાય છે એનાથી અમને પણ મજા આવે છે। સ્કૂલવાળાનો સારો પ્રયાસ છે આના પ્રત્યે, મેળા પ્રત્યે, બધાને અમારા તરફથી આશીર્વાદ પણ છે કે બધા આગળ પ્રવૃત્તિઓ કરે, ભણવામાં પ્રવૃત્તિ કરે ને આવી અનેક વિવિધ પ્રવૃત્તિઓ કરે અને આગળ વધે બાળકો। આનંદ મેળો ખરેખર એક સારો પ્રયાસ છે। આપણે શિક્ષણની સાથે સાથે એક વ્યવસાયિક લક્ષી શિક્ષણ પણ આની અંદર ને એક સરસ આયોજન પણ આપણે નિહાળી રહ્યા છો। દરેક સ્કૂલ જોયા, દરેક વિદ્યાર્થીઓ અહીંયા ઉત્સાહ સાથે આપણે જોઈ રહ્યા છીએ। ખૂબ જ એક સરસ આયોજન છે, સાથે સાથે બાળકો રમી શકે એની પણ એક વ્યવસ્થા કરવામાં આવેલી છે। ધન્યવાદ ઉમા વિદ્યાલય, ધન્યવાદ।